લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટામાં જન્માષ્ટમીના તહેવારો ઉજવવા ગરીબોને રાહત ભાવે તેલ, ખાંડ, મેદો આપવા જનવાદી મહિલા સમિતિના કાર્યકરો અને માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના કાર્યકરોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હાલના સમયમાં વરસાદની ખૂબ જ અછત અને વરસાદની ઘટથી ખેતી નિષ્ફળ ગઈ છે અને ખેતી કામ કરતા ખેતમજૂરો, નાના ખેડૂતો, શ્રમિકો, કારીગરો અને નાના દુકાનદારોની રોજીરોટી ઠપ થઈ ગયેલ છે. બેરોજગારીની સ્થિતિમાં ગરીબ અને શ્રમિક વર્ગ આવી ગયો છે. હવે આવનારા નજીકના દિવસોમાં જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે આ જન્માષ્ટમીની ઉજવણી રૂપે લોકોના ઘરે મીઠાઈ અને ફરસાણો બનાવવા માટે આવનાર તહેવારોના સમયમાં આર્થિક મંદી અને ખાદ્યચીજો, તેલ, ખાંડ, બેસન જેવી ચીજ વસ્તુઓ ખૂબ જ ભાવ વધારા થઈ ગયા છે, તો લોકો તહેવાર ઉજવવા તેલ, ખાંડ અને રવો મેદો ખરીદવા સક્ષમ નથી. ત્યારે જનવાદી મહિલા સમિતિના કાર્યકરો અને માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના કાર્યકરોએ મામલતદાર કચેરીએ જઈને જન્માષ્ટમીના તહેવારો ઉજવવા ગરીબોને રાહત ભાવે તેલ, ખાંડ, રવો, મેદો સસ્તા અનાજની દુકાનોથી આપો તેવી માંગણી અંગે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. રાજ્યના પુરવઠા મંત્રીને સંબોધીને કરાતું આવેદનપત્ર પાઠવે માંગ કરી હતી કે જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે દર મહિને અનાજ મેળવતા તમામ પરિવારોને જન્માષ્ટમીના તહેવારો અંગે ખાસ ખાંડ, તેલ, મેદા જેવા પુરવઠા રાહત ભાવે સસ્તા અનાજની દુકાનથી 1 સપ્ટેમ્બરથી આપવા અંગે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી. આવેદનપત્રના કાર્યક્રમમાં જનવાદી મહિલા સમિતિ આગેવાનો પ્રભાબેન રાજગોર, મધુબેન ગજેરા, ગીતાબેન સોલંકી, કવિબેન વસરા, પૂનમબેન ભાટી, નર્મદાબેન કપુપરા, નીમુબેન સોલંકી, વિનુભાઈ ઘેરવડા, ભગવાનજીભાઈ જલુ, ગોરધનભાઈ સિયોરા, વર્ધન ભાટી, દેવનભાઈ સિયોરા, ધીરુભાઈ ડોબરિયા, પ્રવીણભાઈ વસરાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. અમે જન્માષ્ટમી તહેવાર ઉપર અહીંયા આવેદનપત્ર આપી આવ્યા છે અને એની ઉજવણી ઉપર અમારે કઈ રીતે તહેવાર મનાવવો અને અત્યારે આ સમયમાં ખાંડ, તેલ વગેરે, ગોળ એવી રીતના પોલ્યુશન અમારી પરિસ્થિતિ નબળી છે અને અમારે કેવી રીતના તહેવારો ઉજવવો. અમારી બસ સરકાર તરફથી માંગ છે કે અમને બધું એવી રીતના સહાય આપે, સહાય આપે ને અમારી માંગ પૂરી કરે. અને અમે નહીંતર તો અમે ગરીબ માણસો અમે કેવી રીતના તહેવાર મનાવી શકશું. અને બસ અમારી સરકાર તરફથી અમારી જ બસ રાજીજી છે કે અમને ખાંડ, ગોળ, તેલ વગેરે એવી બધી વસ્તુઓ અમારી માંગ પૂરી કરે. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ મંત્રી વિનુભાઈ ઘેરવડા. જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે. દુષ્કાળનો સમય છે, વરસાદ પાણી ઓછા છે, ધંધા રોજગાર ભાવ ઠપ છે. ત્યારે આજ રોજ માર્ક્સવાદી સામ્યવાદી પક્ષે મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર આપવાનું આયોજન કરેલું હતું. આ આવેદનપત્રમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત ભાવે ખાંડ, તેલ, ગોળ, રવો, મેંદો સસ્તા અનાજના ભાવ પરથી મળે એવી અમારી માગણી છે. અત્યારે ધંધા રોજગાર બંધ છે, ખેતીના કામકાજ પણ બંધ છે. તો આપણા શ્રાવણ માસમાં જન્માષ્ટમીનો તહેવાર સૌરાષ્ટ્ર માટે મોટામાં મોટો તહેવાર ગણાય છે. આમાં ગરીબ અને મધ્યમ વર્ગ લોકો ખાદ્ય ચીજો કેવી રીતના ખરીદી શકે? છેલ્લા ખાંડ, ગોળમાં બેફામ ભાવ વધારો આવેલો છે, પેટ્રોલ, ડીઝલ, ગેસમાં ભાવ વધારા છે. તો સામાન્ય માણસોને આ તહેવાર ઉજવવા માટે રાહત ભાવે ખાંડ, તેલ, ગોળ મળે તો તહેવારો ઉજવી શકે. આ માટેની અમારી માગણી તાત્કાલિક પૂર્ણ થાય એવી અમારી માંગ છે.